આજ રોજ મામલપુરનગર મહેશ્રી સરપંચ નાકા 12 પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને પ્રોગ્રામ એટલે રાખવામાં આવ્યો હતો કે ભુજ મહેશ્રી સમાજની અંદર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। આ ચૂંટણીની અંદર મહેશ્રી સમાજના હરેશભાઈ, પ્રકાશભાઈ અને રાણભાઈ ત્રણેય મહેશ્રી સમાજના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થયા છે। આના સંગઠન મામલપુરનગર મહેશ્રી સમાજ દ્વારા આ ત્રણેયનો ભવ્ય સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર લોકોને એકબીજાને કાઉન્સિલર સાથે અને કોર્પોરેટર કાઉન્સિલર સાથે મળે અને શું કામ કરવાનું છે, મહેશ્રી સમાજના વિસ્તારોમાં ક્યાં ક્યાં બાકી રહ્યા છે, કામ શું કામ બાકી છે, એ કામો માટે આ ત્રણેય અમારી પાસે સમાજને બાંધરી આપી છે। કારણ કે મહેશ્રી સમાજના જે વિસ્તારોના કામ બાકી હશે આ કામ કરવા માટે આ ત્રણેય તૈયાર છે। એટલે અમારી સમાજને ખૂબ જ લાગણી અને ગૌરવની વાત છે કે મહેશ્રી સમાજના ત્રણેય કોર્પોરેટર કાઉન્સિલર નગરપાલિકા ભુજ નગરપાલિકામાં ચૂંટાઈ ગયા છે। કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? આની અંદર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહેશ્રી સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી નરેશભાઈ મહેશ્રી, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ નગરપતિ ભાઈ શ્રી અશોકભાઈ હાથી, મહેશ્રી સમાજના આશાપુરા નગર, રોહિદાસ નગર, રાવલવાડી મહેશ્રી સમાજ તમામે તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને ભવ્ય અહીંયા સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। મારું નામ માતમ નવીન, હું મહેશ્રી સમાજનો ધર્મગુરુ। તો અમારી સમાજના જે આગેવાન ચૂંટાઈ નગરપાલિકામાં જે આવ્યા છે તેનું સમાજ દ્વારા સન્માન રાખવામાં આવ્યો ને આશીર્વાદ લેવા આવ્યા હતા। તો અમે આશીર્વાદ લીધા ધર્મગુરુ તરીકે। બાકી જે એની સાથે અપેક્ષા રાખી છે જે સમાજમાં જે વિસ્તારોમાં જ્યાં જ્યાં જે પણ કાંઈ કામ દેખાય તો બહુમતીથી જે પણ કામ થતું હોય તો કરી દે એવી આશા રાખી છે આ લોકો પાસે। કેમ કે નગરસેવક છે તો આશા તો રાખજે સમાજવાળા કાંઈ કામ કરે, આ આશાથી એનું સન્માન કરેલું છે સમાજ।